રાજધાની ટ્રાવેલ્સની મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાંથી નકલી ઘીના 50 ડબ્બાનો જથ્થો મહેસાણા પોલીસે ઝડપી પાડ્યો છે। મુંબઈ જઈ રહેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અખાદ્ય ઘીનો જથ્થો જઈ રહ્યાની ડીવાયએસપી મિલાપ પટેલની સ્ક્વોડને માહિતી મળી હતી, જેના આધારે ડીવાયએસપીની સ્ક્વોડે ફતેપુરા સર્કલ પાસે લક્ઝરી બસને અટકાવી હતી। નિત્યક્રમ મુજબ પરિવહન કરી રહેલી લક્ઝરી બસની તલાશી લેતા 10 નંબરની સીટ નીચેથી જે.એન. ઘીવાલા બ્રાન્ડના 50 ડબ્બા મળી આવ્યા હતા। પોલીસે કથિત અખાદ્ય ઘીનો જથ્થો કબજે કરી મુસાફરો સાથેની લક્ઝરી બસને રવાના કરી હતી। તાલુકા પોલીસની ટીમે અંદાજિત 60,000ની કિંમતનો અખાદ્ય ઘીનો જથ્થો કબજે લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। રાજધાની ટ્રાવેલ્સની મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાંથી નકલી ઘીના 50 ડબ્બાનો જથ્થો મહેસાણા પોલીસે ઝડપી પાડ્યો છે। મુંબઈ જઈ રહેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અખાદ્ય ઘીનો જથ્થો જઈ રહ્યાની ડીવાયએસપી મિલાપ પટેલની સ્ક્વોડને માહિતી મળી હતી,